વૈભવ ગેહલોત પહોંચ્યા અંબાના ધામ અંબાજી દર્શનાર્થે। રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતના પુત્ર અંબાના ધામ અંબાજી દર્શનાર્થે પહોંચ્યા। વૈભવ ગેહલોતને કોંગ્રેસ દ્વારા જાલોર સિરોહીના કોંગ્રેસ પ્રત્યાશી તરીકે પણ જાહેર કરાયા છે। જાલોર સિરોહીના કોંગ્રેસ પ્રત્યાશી અને પૂર્વ સીએમ અશોક ગેહલોતના પુત્ર વૈભવ ગેહલોતે અંબાજી મંદિરમાં દર્શન કરી ધન્યતા અનુભવી। મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ તેમની સાથે હાજર રહ્યા હતા। રેવદર વિધાયક મોતીરામ કોહલી, પ્રધાન લીલારામ ગરાસિયા, દંતાણી સરપંચ નિતેશ હીરાભાઈ અગ્રવાલ, આશિષ અગ્રવાલ અને અંબાજી કોંગ્રેસના આગેવાનો હાજર રહ્યા। વૈભવ ગેહલોતે અંબાજી મંદિરમાં દર્શન કરી ભટજી મહારાજના આશીર્વાદ મેળવ્યા। વૈભવ ગેહલોતે ભટજી મહારાજ પાસે બંધાવ્યું રક્ષા કવચ। લોકસભાની ચૂંટણી પહેલા જાલોર સિરોહી કોંગ્રેસના પ્રત્યાશી વૈભવ ગેહલોત પહોંચ્યા અંબાના શરણે। અંબાજી કોંગ્રેસ સમિતિ દ્વારા રાજસ્થાનના પૂર્વ સીએમ અશોક ગેહલોતના પુત્રનું અંબાજી ખાતે સ્વાગત કરાયું। રિપોર્ટર રીતિકા સરગરા, અંબાજી।